ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાનીજી. જી હરેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા બજાર વિશે વાત કરીએ આપણે. હરેશભાઈ, બજાર અંગે પહેલા આપને પૂછવા માંગુ કે ગઈકાલે બજારની અંદર જે મૂવમેન્ટ જોવા મળી છે ક્લોઝિંગ બેસિસ પર, તેના પર શું કહેવું છે આપનું, ને આજે બજારમાં ખુલતાની સાથે કયા પ્રકારના સંકેત જોવા મળશે? જો ધ્રુવી, પહેલા તો હું આપને વાત કરું કે ગઈકાલે જ્યારે આપણે અહીંયા એપિસોડ કર્યો, મેં આપણે ક્લિયર કીધું હતું કે માર્કેટ મને ક્યાં કંઈક વોલાટાઇલ દેખાય છે, નીચે ઉપર ખેલેગા 15,200 14,800 બરાબર, આ બે લેવલ મેં તમને આપ્યા હતા. આપ જુઓ, માર્કેટ એ રેન્જમાં જ છે. આજના તારીખમાં બી એ જ રેન્જ છે. ગઈકાલે માર્કેટ વોલાટાઇલ હતું, આજે પણ માર્કેટ બે પાર્ટમાં રમશે. શરૂઆતમાં ક્વાઇટ પોસિબલ વોલાટિલિટી દેખાડે. વોલાટિલિટી એટલે જેમ સિંગાપોર નિફ્ટી સંકેત આપી રહી છે ગ્લોબલ ક્યુઝને લઈને, તો ક્વાઇટ પોસિબલ શરૂઆતમાં તમને ગેપઅપ દેખાય, ત્યાંથી ક્વાઇટ પોસિબલ એક કરેક્શન આવી શકે છે, નથી પણ આવી શકતું. હવે કેમ મેં આ સ્ટેટમેન્ટ ચેન્જ કર્યો છે કે આવી શકે છે ને ના પણ આવી શકે. આજે પેનલ્ટીમેટ ડે છે, વીકલી એક્સપાયરીનું આજે પેનલ્ટીમેટ ડે છે, કાલે એક્સપાયરી છે, ગુરુવારે રજા છે, ભમ ભમ ભોલે. તો એ એક્સપાયરી મે બી કદાચ કાલ સુધી રોલ ઓવર પોઝિશન્સ ના થાય કે રોલ ઓવર કરવાની હોય, પોઝિશન્સ કેરી ફોરવર્ડ ના થાય, તો આજે ને કાલે કદાચ આપણને જોવા મળે. હવે એ આજે ને કાલે જોવા મળે એટલે તેજીનો જે છે એ તેજી તો અત્યારે તમને દેખાઈ રહી છે. ક્વાઇટ પોસિબલ અમુક પ્રોફિટ બુકિંગ બી દેખાય કે શોર્ટ કવરિંગ બી દેખાય, તો એનીથિંગ ઇઝ પોસિબલ. તો 15,200 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. કોલપુટના ડેટા તમે જોવા જશો ત્યાં બી તમને જોવા મળશે. એ જ રીતે આપણે બેંક નિફ્ટીમાં આવી જઈએ તો બેંક નિફ્ટીમાં 36,000 અને ઓન ધ લોઅર સાઇડ 35,000. આ ઇમ્પોર્ટન્ટ કોલ રાઇટ્સ થયા છે. હવે જ્યારે હું તમને કહું છું 36,000 અને 35,000, ત્યારે તમારે 100 પોઈન્ટ બીજા ગણી નાખવાના, એટલે 35,000 એટલે 34,900. 34,900 વ્યવસ્થિત પિયર્સ કરે તો સમજી લેવાનું આમાં વધારે કરેક્શન ઓન ધ ડાઉનવર્ડ સાઇડ તમને જોવા મળી શકે છે. 36,100 ક્રોસ કરે તો ત્યાં તમને તેજીમાં તમને વધારે જોવા મળી શકે છે. 34,900 35,000ને સપોર્ટ કેચ કરી લે છે અને માર્કેટ કેચઅપ કરે છે, તો ક્વાઇટ પોસિબલ અહીંયાથી એક રેલી આપણને ઉપર 35,500-600 સુધી આવી શકે છે. એટલે લેવલ્સ છે, ગૂંચવાયેલા છે, નજીક છે, દૂર છે. માર્કેટ કારણ કે એક ન્યુટ્રલ માહોલમાં ચાલી રહ્યો છે, એટલે કોન્સોલિડેશન માહોલમાં ચાલી રહ્યો છે, કોઈ ટ્રેન્ડ નથી. ધ્રુવી, આ વસ્તુ ખાસ સમજવાની છે માર્કેટમાં. માર્કેટમાં હાલના તબક્કે લોંગ ટર્મ પોઝિટિવ ટ્રેન્ડમાં છીએ આપણે, બટ જે ઇન્ટ્રાડે માટે વાત કરીએ કે 1 કે 2 દિવસ માટે વાત કરીએ તો ત્યાં આપણે કોઈ ટ્રેન્ડમાં નથી, આપણે એક રેન્જ બાઉન્ડ ટ્રેન્ડમાં છીએ, ન્યુટ્રલ છીએ આપણે. જ્યારે ન્યુટ્રલ હોય ને તો બંને બાજુ તમારે ધીરજ રાખીને તમને તમારું રિટર્ન મળી શકે છે, અને ત્યાંથી જ્યારે તમને બ્રેકઆઉટ આવે ત્યારે તમને લાભ થઈ શકે છે. આવા સમયમાં એટલે જ નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, સેબી અને બધા કહે છે તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરની જરૂર હોય. તમે કોઈ પણ ટ્રેડ કરો, ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહના સાથે કરો. હવે વાત આવે છે ફાઇનાન્શિયલ એડવાઇઝર. ફાઇનાન્શિયલ એડવાઇઝર જો ઇન્ડિપેન્ડન્ટ હોય, આપનો પર્સનલ હોય, તો એને તમારે વિગત ખબર હોય કે તમે કઈ રીતના રમવા માંગો છો, તમે કઈ રીતના રમો છો. ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે બધા સ્ટેપ્સ હોય, ઇન્ટ્રાડે હોય, સ્કાલ્પિંગ હોય, 1-2 દિવસ 3 દિવસનો ટ્રેડ્સ ના હોય, અઠવાડિયાના ટ્રેડ ના હોય, મહિનાના હોય, 6 મહિનાના હોય, વર્ષના હોય. એમને ખબર છે કઈ રીતના તમને સલાહ સૂચન આપવું, કઈ રીતના તમને તમારે કેટલા પ્રોફિટમાં તમારે નીકળવું છે ને વોટ નોટ. આ બધી વસ્તુ એમને ખબર હોય.
એટલે જ કહેવામાં આવે છે કે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કામ કરો તો તમને મજા આવે. હવે ફાઇનાન્શિયલ એડવાઇઝરમાં અને લોકો જે ભૂલો કરી રહ્યા છે, પેપરમાં વાંચે અને પછી ટ્રેડ કરે. પેપર એટલે મેગેઝિન્સ છે, એ બધામાં વાંચી ત્યાં એ લોકો ચેક નથી કરતા કે પોસ્ટ કેટલા સમય જૂની છે. જેટલી લેટેસ્ટ પોસ્ટ એટલામાં એમાં દમ વધારે. જેટલું પોસ્ટ જૂનું થાય એમાં તમને ડિલે થાય, ડીકે થાય. કદાચ એ માહિતી સાચી બી પડે, ના પણ પડે, કારણ કે તે વ્યક્તિએ જે તે લખ્યું છે કે બોલ્યા છે એ તે સમય બધું સ્ટડી કરીને બોલ્યા હોય. હવે ફોર એક્ઝામ્પલ હું અહીંયા આવીને બોલું છું તો હું કંઈ 8:30 સુધી મેં ન્યૂઝ ના જોયા હોય. હું મારા ઘરેથી જ્યારે છેલ્લી સ્ટડી કરી હોય એ વખત સુધીના મારા પાસે માહિતી હોય, ના પણ હોય, પણ મારા પાસે જે માહિતી હોય એ કેટલા સમયની છે, કેટલી જૂની છે, એના અનુસંધાનમાં હું આગળ તમને અહીંયા આવીને સ્ટેટમેન્ટ પાસ કરતો હોઉં છું. રાઈટ? તો આ બધી વસ્તુ ખાસ સમજવાની છે. જ્યારે માર્કેટ લાઈવ આવી જાય, અમને ખબર છે કે અત્યારે હું તમને કહું છું કે માર્કેટ ન્યુટ્રલ છે અને મને લાઈવ માર્કેટમાં એક ડાયરેક્શન મળી જાય, મે બી મંદીનું ડાયરેક્શન મળે, મે બી તેજીનું ડાયરેક્શન મળે, તો હું તો એ ગાડીમાં બેસી જવાનું છું. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આપને સતર્ક રહેવું પડે. 1, આપ નોલેજ લઈને કામ કરો, એલ્સ આપ કોક તમારા સારા ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય ને એમની સલાહ સૂચનથી કામ કરો. મેં નિફ્ટી, બેંક નિફ્ટી વિશે તો આપણે જાણ કરી દીધી છે. ફાઇનાન્શિયલ એડવાઇઝરની વાત મેં એટલે કાઢી. ગઈકાલે આપણા એક દર્શક મિત્ર હતા, એમને એક પ્રશ્ન પૂછ્યું હતું કે જેને મને એ નામ ખ્યાલ નહોતો આવતો, અહીંયા સંભળાતું નહોતું ક્લિયર, અને આપણે એને જવાબ ના આપી શક્યા. અને મેં કીધું તમે મને વોટ્સઅપ ઉપર કહો. ધ્રુવી, આ વાત મેં એટલે કાઢી છે. એમને જે કંપની હતી, દર્શક મિત્રો સાંભળજો, એમની જે કંપની હતી એમને મને ભૂતકાળમાં બી આ પ્રશ્ન પૂછેલો હતો. ભૂતકાળમાં પ્રશ્ન પૂછેલો હતો ને ત્યાં મેં એમને સલાહ આપી હતી કે 73 કંપનીનું નામ છે RPP ઇન્ફ્રા. RPP ઇન્ફ્રા. મેં એમને વાત કરી હતી કે 73 ક્રોસ થાય વિથ વોલ્યુમ એટલે ત્યાં તમને આ ઇન્સ્ટ્રુમેન્ટમાં તેજી જોવા મળશે. બીજી તારીખે, માર્ચ મહિનાની બીજી તારીખે 73 ક્રોસ ઓવર થયું છે. હવે હું તમને આખું ડિટેલ તમને સમજાવું કેમ આ ચર્ચા કરી રહ્યો છું. હવે તમે એ જુઓ. મેં બીજી તારીખ વાત કરી. બીજી તારીખમાં પહેલા કલાકમાં 67 રૂપિયાનો લો છે, 70 રૂપિયાનો હાઈ છે. મારો લેવલ 73 છે, 73 ક્રોસ નથી થયું. બટ બીજા કલાકમાં 68 નો લો, 74 નો હાઈ, 73.95 નો બંધ. અને તમે કેન્ડલ જોશો તો 68 થી 74 ની જે કેન્ડલ બની છે વિથ વોલ્યુમ બની છે. તમને ત્યાં સિગ્નલ મળી ગયું છે. 73 ઉપર તમારું બાય છે, વિથ વોલ્યુમ છે. ઓકે, તમે સ્ટેબલ થાવ છો પછી તમે લો છો તો બી 73.95 નું બંધ છે એટલે તમે અહીંયા ખરીદી કરો છો. તો હું એક્સપેક્ટ કરું છું 74માં કે તમે ખરીદી કરો. પણ અમારા આ દર્શક મિત્રે 76માં ખરીદી કરી છે. 2 રૂપિયા ઉપર. 2 રૂપિયા ઉપર એટલે 3% ઉપર. તમે તમારું જોખમ તમે જાતે વધારી રહ્યા છો. તમે તમારું જોખમ જાતે વધારી રહ્યા છો. રાઈટ? 3% મોંઘી વસ્તુ લઈ રહ્યા છો અને પછી તમારે પ્રોફિટમાં તમે કાપ કરી રહ્યા છો. કેમ કે જે વસ્તુ છે એ વસ્તુ છે, જે લેવલ્સ છે એ લેવલ્સ છે. હવે તમે મોંઘી વસ્તુ લઈ રહ્યા છો તો તમારું પ્રોફિટ દેખીતી વસ્તુ છે ઓછું થવાનું છે. મેં આપને શું કીધું છે કે 73 ઉપર લેવાનું. આપણે 74નું લેવલ ગણીએ કે 74 ઉપર આપણને સિગ્નલ મળ્યું, 74 ઉપર આપણે લીધું છે. 73.95 છે એટલે 74 ઇઝ અ વેરી હાઈ સાઇડ. આપણે 73.95 જ હોય, પણ ચલો 74 હું ગણું છું. 74 લીધા પછી એ વસ્તુ નીચે ક્યારે આવી નથી. 68નો એને સપોર્ટ જે લીધો છે. પછી ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ ગોન ઓન ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે 83, 74, 83, 9 રૂપિયા તમને મળે છે. હવે 74 રૂપિયાનો ઇન્સ્ટ્રુમેન્ટ, 74 તમારી કોસ્ટ પ્રાઇસ છે, એમાં તમને 9 રૂપિયા મળે છે. કેટલા ટકા થયા? અરાઉન્ડ 13% થયા.
એક દિવસમાં બીજી તારીખે તમે લો છો અને ત્રીજી તારીખે તમને 83નો ભાવ જોવા મળે છે, 13% ઉછાળો તમને એક જ દિવસમાં 24 કલાકમાં રાદર હું કહું તો આપને મળે છે. આપ શું કરશો? એને હોલ્ડ કરી રાખશો કે પ્રોફિટ બુક કરશો? 13%નો ફાયદો છે, એ આપને નક્કી કરવાનું છે. આપને આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરને એ વખતે પૂછવાનું છે કે સાહેબ મને 13%નો લાભ થઈ રહ્યો છે, મેં લીધું છે, મેં પેશન્સ રાખી હતી, મેં લીધું છે, મને બ્રેકઆઉટ મળ્યું છે, મને 13%નો લાભ થઈ રહ્યો છે, મારે શું કરવું? હવે 83નું 76 આવી જાય છે કે 70 આવી જાય છે ને હવે પેનિકી થાય છે કે મને સલાહ આપો. અને એમના ફાઇનાન્શિયલ એડવાઇઝર પાછળ નથી પૂછતા, અહીંયા પૂછે છે અને વાત કરે છે કઈ રીતનું કરવું. ઓલમોસ્ટ એક ટાર્ગેટ તો અચીવ થઈ ગયું છે. હવે નેક્સ્ટ મૂવ મળે તો પછી અમે એમાં સલાહ આપીએ. એક પેટર્ન બની હતી કે એક ડિઝાઇન ત્યાં દેખાતી હતી કે અહીંયા કોન્સોલિડેશન થઈ રહ્યું છે, તો એના ઉપર અમે એ વખતે કમેન્ટ પાસ કરી. દર વખતે કે કમેન્ટ પાસ ના થાય ધ્રુવી, આ વાત સમજો. આ શેર બજાર છે, શેર બજારમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટની બધી સ્ટોરીઓ હોય. ક્યાંક પેટર્ન બને, ક્યાં પેટર્ન ના બને. બેંક નિફ્ટીમાં હું ખાસ તમને વાત કરી લઉં. હવે આપણે કામ ઉપર આવી જઈએ. બેંક નિફ્ટીમાં એક પેટર્ન બની રહી છે, પોઝિટિવ ટ્રેન્ડ લાઇન. પોઝિટિવ ટ્રેન્ડ લાઇન પેટર્ન બની રહી છે. મારા મતે આ બેંક નિફ્ટી 35,500 કે 600 આ ક્રોસ કરશે ત્યાંથી એને 36,000 આવતા વાર નહીં લાગે. એક પેટર્ન બની રહી છે. તો જ્યારે આવી કઈ પેટર્ન બને છે, અમને દેખાય છે, તો અમે બી એક્સાઇટ થતા હોઈએ છીએ કે યસ, એક ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. પણ દર વખતે કે છેલ્લા 2-3 દિવસથી અમને ઓપોર્ચ્યુનિટી નથી મળતી. એક ડેટા હતો અમારા પાસે, ડેટામાં બધું હતું ને એમાં કઈ રીતના ચાલે, શું ચાલે, ઓકે, ફોરગેટ ઇટ. બટ જ્યારે પેટર્ન બને છે ત્યારે અમે તમને સ્ટોપ લોસ પણ અમને ખબર પડે ને અમને ટાર્ગેટ બી ખબર પડે. બટ એ બ્રેકઆઉટ ને પેટર્ન હોવું જોઈએ. આપણે એમને કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટમાં એમને પૂછી લઈએ તો ખ્યાલ નથી આવતો. ઇટ્સ ડિફિકલ્ટ. ઇટ્સ નોટ ધેટ ઇઝી. ઇટ્સ નોટ ધેટ ઇઝી. તો મારા મિત્ર, આપનો સવાલનો જવાબ મેં આપને આપી દીધો છે. આપને રિટર્ન મળ્યું છે, આપે ના લીધું. મે બી ક્વાઇટ પોસિબલ ફરી આ માર્કેટની તેજી આવે. એ તેજીમાં આપનું આરપીપી ઇન્ફ્રા હવે 75-76 તમારી જે કિંમત છે પર ખરીદ કિંમત એના ઉપર ચાલી જાય વિથ વોલ્યુમ તે કરે તો મે બી ત્યાં 76 થી 78, નોટ 78, મે બી ફરી પાછું તમને રીટેસ્ટ કરવા આવે હાઈ 80-83 ફરી પોસિબિલિટી છે આવવાની, આવી શકે છે. બટ હવે નડતર આવી રહ્યો છે, ફરી નડતર ઉપર આવી ગયો છે. હવે તમારી ખરીદ કિંમત જ તમારી નડતર છે મારા દ્રષ્ટિએ. ક્વાઇટ પોસિબલ, બરાબર. એટલે આપે એલર્ટ રહેવું પડે. આપે કોઈ પણ વ્યક્તિને, હું ખાલી ફક્ત તમારી વાત નથી કરી રહ્યો, તમે તો આજે એક એક્ઝામ્પલમાં આવી ગયા ધ્રુવી. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ તમારે તમારી કેપિટલ, તમારી મૂડી વધારવી હોય તો જ્ઞાન વગર મૂડીના, જ્ઞાન અને નસીબ આ તો જોઈએ જ જોઈએ. નોલેજ વગર કઈ રીતે તમે તમારી મૂડી વધારી શકવાના છો? અને એક વસ્તુ છે, ક્યારે બી કોઈ ખરીદી કરો તો એની પ્રોપર વેલ્યુએશન, પ્રોપર ટાઈમે ખરીદી કરવાની હોય. આપણે એક્સાઇટમેન્ટમાં ખરીદી કરીએ છીએ તો વસ્તુ મોંઘી મળી જતી હોય છે. તો બેસ્ટ છે ફાઇનાન્શિયલ એડવાઇઝરના ટચમાં કન્ટિન્યુઅસ રહેવું જોઈએ. કોઈ પણ હોય, એક્સપર્ટ સાથે તમે કામ કરો રહીને તો તમને લાભ મળે. ચોક્કસ. તો હરેશભાઈએ વાત કરી છે બજારને અનુલક્ષીને, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા સમય હાલ એક બ્રેકનો.
વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેરબજારના ધબકારામાં. આપનું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલા આપ સૌને ફરી એકવાર જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને જે પણ કંઈ પ્રશ્ન હોય, જે પણ કંઈ સમસ્યા હોય, જે પણ કંઈ મૂંઝવણો આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નનું માર્ગદર્શન, સમાધાન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ. સૌ પ્રથમ તે પહેલા કોલરને લઈ લઈએ. હેલો. હા, ભુયંગદેવથી હરેશભાઈ પટેલ બોલું. મારે હિંમત સિંગા લેવા છે 300 શેર. તો કયા એસએલસી અને કયા ભાવે લેવાય? તમારે ડિલિવરી છે પોઝિટિવ છે. હાલના તબક્કે તો થોડું કન્સોલિડેટ થતો હોય એવું ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે. જો આપ આને 152 રૂપિયાનો ધ્યાન રાખો તમારા સપોર્ટમાં, 152 થી 145 આ તમારો એક સપોર્ટ ઝોન છે. એને ધ્યાનમાં રાખીને તમે આમાં બોટમ ફિશિંગ કરી શકો છો. ચોક્કસ. તો હરીશભાઈ, વધુ એક કોલર આપણી સાથે જોડાયેલા છે તો તેમને પણ લઈ લઈએ. હેલો. સુધીરભાઈ બોલું, સુરેન્દ્રનગરથી. સુધીરભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનો પ્રશ્ન? હજી મારી ટીમમાં બ્રેકઆઉટ આવી ગયો છે કે કેમ, અને જો આવી ગયો હોય તો આ મહિનાના લેવલ આપશો? મારુતિમાં બ્રેકઆઉટ ના, બ્રેકઆઉટ હજી મારા દ્રષ્ટિએ ડેલી બેસિસમાં તો નથી આવ્યો, કારણ કે તમારે લોંગ ટર્મ જોઈએ છે. તો લોંગ ટર્મમાં હજી મને નથી આવ્યો. મે બી ક્વાઇટ પોસિબલ થોડુંક હવે અહીંયા કોન્સોલિડેટ થવું જોઈએ. કોન્સોલિડેટ થયા પછી જ્યારે બ્રેકઆઉટ આવશે ત્યારે તમને એમાં ઉછાળો જોવા મળી શકે છે. ચોક્કસ. તો મારુતિ અંગે વાત કરી છે. કોલર આપણી સાથે જોડાયેલા છે, તેમને લઈ લઈએ. હેલો. હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનું નામ? વિનોદભાઈ નામ છે. વિનોદભાઈ, શું પ્રશ્ન છે આપનો? આપણે ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ વિશે. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ કે રિયલ એસ્ટેટ? ઓલમોસ્ટ હમણાં રિસેન્ટલી 79 થી 125 આવી ગયો છે. તો પ્રોફિટ બુકિંગના સંકેત આપે છે. હવે હાઈ ઉપર ક્રોસ કરે, પ્રિફરેબલી હવે તો કોન્સોલિડેટ થવો જોઈએ આ ઇન્સ્ટ્રુમેન્ટ. હાઈ ઉપર ક્રોસ કરે વિથ વોલ્યુમ એન્ડ એવરીથિંગ તો આગળ, બાકી અધરવાઇઝ પ્રોફિટ બુકિંગ કન્સોલિડેશન. ચોક્કસ. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ. ડોક્ટર રેડ્ડી અંગે આપને પૂછવા માંગુ. ડોક્ટર રેડ્ડી માટે શું કહેવું છે અત્યારે હાલ આપનું? જો ડોક્ટર રેડ્ડીએ હમણાં રિસેન્ટલી જે હાઈ કર્યો છે 5500, પહેલી વાર 5500 હાઈ કર્યો, પછી 5443નો હાઈ કર્યો, પછી કરેક્શન આપી દીધું. તો 5443 થી જે કરેક્શન આપ્યું છે, નોનસ્ટોપ કરેક્શન છે, એ 4381 છે. અને એમાં બી ખાસ કરીને જે ડાઉનફોલ આવ્યું છે, એટલે મીન્સ ટેકનિકલી પહેલાં પ્રોફિટ બુકિંગ કહેવાય અને પછી સેલિંગ સિગ્નલ કહેવાય. તો સેલિંગ સિગ્નલ જે મળ્યું આપણને એ મળ્યું છે 29 તારીખે. 29 તારીખે એમાં સેલિંગ ઝોનમાં આવી ગયો છે, નેગેટિવ ટ્રેન્ડમાં આવી ગયો છે. અને હવે નેગેટિવ ટ્રેન્ડમાં 4381નો પહેલાં લો કર્યો અને હવે 4377નો લો કર્યો છે. એટલે અહીંયા કોન્સોલિડેટ થાય છે અને અહીંયાથી બાઉન્સ બેક આવે છે. રાઈટ. આ વાત કરી મેં તમને ડેલી ચાર્ટમાં તમને સમજાવું છું કે આમાં કઈ રીતના તમે કામ કરો અને કઈ રીતના તમે કેચ કરી શકો. હવે આને હું ડેલી ચાર્ટમાંથી હું 60 મિનિટ ચાર્ટમાં આવી જાઉં તો 4381થી જે ઉછાળો આવ્યો એ ઉછાળો આપણને 4900 સમથિંગ લઈને આવ્યો. એના પછી અગેન સ્લોલી કરેક્શન 4377 અને ત્યાં ફરી પાછું એક્યુમ્યુલેટ થાય છે. હવે 4377 પછી 4390 અને 4390થી આપણને એક પહેલી વખત ઇન જનરલ કહીએ તો સે ફ્રોમ વોટ ડેટ 23/2 પછી આપણને કન્ટિન્યુઅસ 3 અને 4 આપણને એમાં ખરીદી દેખાઈ. તો દેટ વોઝ ધ વેરી ફર્સ્ટ સિગ્નલ કે અહીંયા ડૉક્ટર રેડ્ડીમાં ક્યાંક કંઈક ખરીદી તમને દેખાય છે. બસ દેખીતી વસ્તુ છે, નેગેટિવ ટ્રેન્ડમાં છે અને ત્યાં તમને બોટમ ફેસિંગ જોવા મળ્યું છે અને ક્યાં કંઈક ખરીદી બી જોવા મળી છે. તો યુ ગેટ અટ્રેક્ટેડ કે હવે આ વસ્તુ કેન ગીવ યુ અ ગુડ રિટર્ન ફોર અ લોંગ ટર્મ એની ટાઈમ. તો હવે અગેન ત્યાંથી કોન્સોલિડેશન તમને જોવા મળી રહ્યું છે. એ નીચે આવ્યો છે 4463. તો હવે ઇટ બિકમ્સ અ ગુડ બોટમ ફેસિંગ કેન્ડિડેટ. બ્રેકઆઉટ નથી મળ્યું, આ વાત ખાસ સમજવા જેવી છે ધ્રુવી. બ્રેકઆઉટ નથી મળ્યું, બટ હા બોટમ ફિશિંગ માટે ડૉક્ટર રેડ્ડી એક સારો કેન્ડિડેટ બની જાય છે. તો આપ શું કરશો, આને ગ્રેજ્યુઅલી તમે બાય કરશો 4300 4400
આ એનો એક સપોર્ટ ઝોન થઈ જાય છે. બંધ શું આપ્યું છે? 4485. એટલે આવા મોટા ઇન્સ્ટ્રુમેન્ટમાં 100-200 રૂપિયા તમારે જગ્યા રાખવી પડે, પણ ગ્રેજ્યુઅલી તમારે આને એક્યુમ્યુલેટ કરવું પડે વિથ સ્ટોપ લોસ ઓફ 4300, કારણ કે 4300-400 આ એક સપોર્ટ ઝોન છે. આપ જોશો ફાર્માસ્યુટિકલ જે દિવસે ચાલે કે જે દિવસે માર્કેટ ચાલે છે, અહીંયા તમને એક મૂવ જોવા મળે છે. ક્વાઇટ પોસિબલ તમને 4300-4400 સુધી ના પણ તમને મળે. એટલે અહીંયા એક એક્યુમ્યુલેશન આપણે વિચારી શકીએ છીએ. વી કેન થિંક ઓફ. હવે અહીંયાથી જ્યારે અગેન યુ ટર્ન લેશે તો ફર્સ્ટ વેવ તો આપણને જોવા મળી ગયો છે 4390 થી 4583. આ એક ફર્સ્ટ વેવ આપણને વિથ વોલ્યુમ આપણને જોવા મળ્યો છે. સેકન્ડ વેવ ઇઝ ડાઉન. ક્યાં સુધી ડાઉન આવે છે ખબર નથી, બટ ઇટ કેન નોટ બ્રેક ધ લો ઓફ ફર્સ્ટ. તો દેટ ઇઝ 4390. એ તૂટવું ના જોઈએ. છતાં બી હું તમને એક એ રેન્જ આપું છું. ઇન કેસ એ નથી તૂટતું ને અહીંયાથી થર્ડ વેવ શરૂ થાય છે, તો થર્ડ વેવ હેઝ ટુ બી ઇક્વિવેલન્ટ ટુ ધ ફર્સ્ટ વેવ ઓર મોર દેન દેટ. તો તમે ગણી નાખો 4390, 4583, 200 રૂપિયા રફલી, એટલે 4583 કે આપણે 4600 ગણીએ. હવે આ જો ક્રોસ કરશે તો તમને 150 થી 200 રૂપિયાની એક મિનિમમ મુવમેન્ટ બીજી તમને જોવા મળશે, વિચ વુડ બી અ વેરી ગુડ મુવમેન્ટ, વેરી ફાસ્ટ મુવમેન્ટ. તો સેકન્ડ વેવનું લો ખાલી આપણે ચેક કરવાનું છે ને ત્યાંથી આપણે જોવાનું છે કે 4584-83 આ કઈ રીતના ને ક્યારે ક્રોસ ઓવર કરે છે. અને વન્સ ઇટ ક્રોસીસ ઓવર ઇટ વિલ જસ્ટ રન. ટાર્ગેટ શું હશે? દેખીતી વસ્તુ છે. ક્યાંથી અત્યારે ફોલ થયો હતો અને કોના પછી આને એક્યુમ્યુલેટ કરવાનું શરૂ કર્યું છે, દેટ ઇઝ 5000. તો ક્વાઇટ પોસિબલ 4900, 5000 સુધી આ આવી શકે છે. તો જસ્ટ ઇમેજિન 4485 નો શેર start accumulating, target in the days to come or maybe in the weeks to come, maybe next month. આપણને સમય અહીંયા નથી ખબર પડતી, બટ પોસિબિલિટી જો સ્ટોપ લોસ હિટ નથી કરતો અને આનંદ મુવમેન્ટ આવે છે તો આપણને 5000નું લેવલ અને મે બી એનાથી ઉપર તમને ડૉક્ટર રેડીમાં જોવા મળી શકે. ચોક્કસ. કોલર આપણી સાથે જોડાયેલા છે હરેશભાઈ, તો તેમને લઈ લઈએ. હેલો. હા, સુરેશભાઈ બોલું નવડાથી. જી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? બે સવાલ છે મારા. એક તો ગઈકાલે IRB ઇન્ફ્રા 114 માં 1500 શેર લીધા હતા, તેમાંથી 1000 શેર મેં 126 માં વેચ્યા, 500 પડ્યા મારી જોડે. તો આજે શું કરું? અને બીજું IOC ના આજે 1000 શેર લેવા છે, તો એના લેવલ આપજો સાહેબ. IOCમાં તમારે લેવા છે તો IOC બેસિકલી કન્સોલિડેટ થાય છે ને એના અંદર ઇન્વેસ્ટમેન્ટની બી વાત ડાયવર્સમેન્ટની બી વાત ચાલી રહી છે. તો IOCમાં સપોર્ટ જે મને દેખાઈ રહ્યો છે એ દેખાઈ રહ્યો છે 100 રૂપિયાનો અને બ્રેકઆઉટ દેખાય છે 105 રૂપિયાનો. 100 ને 105ની એક રેન્જ છે, એનાથી ઉપર આવશે તો ઉપરમાં તમને IOC 107, 8, 9, 10 અને પછી ઉપર. ચોક્કસ. હરેશભાઈ, આપણે SBI લાઈફ અંગે આપને પૂછવા માંગુ. SBI લાઈફ માટે શું કહેવું છે આપનું? SBI લાઈફ છેલ્લા થોડાક દિવસથી મજબૂત છે. તમે જુઓ 845થી કન્ટિન્યુઅસ પહેલાં થોડોક એક્યુમ્યુલેટ થયો છે. એક્યુમ્યુલેટ કેટલા દિવસ થયો? આ 3, 6, 7 દિવસ. 8મા દિવસે એને ફર્સ્ટ બ્રેકઆઉટ આપ્યું છે, બટ ઇટ ઇઝ નોટ અ બ્રેકઆઉટ. તમને ફર્સ્ટ સિગ્નલ આપ્યું કે યસ આઈ વોન્ટ ટુ કમ અપ. ફરી પાછું એ ઉપર આવ્યું છે અને 4 દિવસમાં એ હાયર ટોપ હાયર બોટમ બનાવે છે અને ગઈકાલે ઇટ હેઝ ગિવન અ બ્રેકઆઉટ. ગઈકાલે બંધ શું આપ્યું છે? 923 રૂપિયાના 85 પૈસા. તો કોઈ પોસિબલ ગઈકાલનો લોને આપણે ઇનિશિયલી સપોર્ટ લઈએ 900 રૂપિયાનો, કે પછી એનાથી ઉપર જો સપોર્ટ તમારે લેવા જવું હોય તો 910 રૂપિયાનો સપોર્ટ આપણે ગણી શકીએ છીએ. અને આમાં આપણને જે રીતના નડતર દેખાઈ રહ્યું છે તો નડતર મને ક્યાંક એક 940થી 950ના વચ્ચે, મે બી 945ના આસપાસ આપણને ક્યાંક એક નડતર દેખાય. પણ વન્સ ઇટ સ્ટાર્ટ ટ્રેડિંગ અબાઉટ 950, રિફર કરી લેજો એ વખતે તમારા એડવાઇઝરને, then this instrument become more aggressive, વધારે ઉપર છે. બટ યસ, ડેલી ચાર્ટમાં અહીંયા SBI લાઈફમાં આપણને ગઈકાલે એક સિગ્નલ મળ્યું છે. દેખીતી વસ્તુ છે, જ્યારે બી સિગ્નલ મળે છે વી નીડ અ ફોલોઅપ છે, પણ ફોલોઅપમાં ફરી પાછું એક રેઝિસ્ટન્સ આપણને જોવા મળી રહ્યું છે. આઈ એમ નોટ સેઇંગ કે તમે તમારા પોર્ટફોલિયોમાં ના રાખો, બટ સ્ટાર્ટ
એક્યુમ્યુલેટિંગ ઓન ડિક્લાઇન. આ ઇન્સ્ટ્રુમેન્ટ એ રીતના થઈ જશે. આજે આના અંદર આપણને કરંટ જોવા મળી શકે છે. ક્વાઇટ પોસિબલ ઓન ધ હાયર લેવલ તમને અહીંયા જે લોકોએ પહેલાં લીધું હોય, જે વીક હેન્ડ્સ છે એ લોકો પ્રોફિટ બુક પણ કરી શકે, પણ એક વખત નીચે આવી જશે, આ એક્યુમ્યુલેટ થશે, સ્ટાર્ટ એક્યુમ્યુલેટિંગ ઓલ્સો. ચોક્કસ હરીશભાઈ, સમયનો અભાવ છે, જે પણ કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરી, ચર્ચા કરી, આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી રિલેટિવ્સ એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. ફેમિલી રિલેટિવ્સ ઇન્વોલ્વ છે તો દેખીતી વસ્તુ છે, આપ મારો ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેરબજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેરબજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.